તારીખ આજે 2 જૂન 2000 હે હા અહીં આ જગ્યા પર પ્રકાશ વધારે આમ પણ પેલી જગ્યા કરતાં ખુલ્લી જગ્યા અહીંયા તમને આનંદ વધારે આવે, ત્યાં અંધારી જગ્યા. તારીખ 2 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે મીમાંસકો વર્સિસ વેદાંતિઓ એ આખી બંને વચ્ચેની જે જંગ છે તે જોઈ રહેલા છે, સાંભળી રહેલા છે. અહીંયા મીમાંસકો શું કહે છે તો ભાઈ શાસ્ત્રો જે છે તે વિધિ નિષેધરૂપ ધર્મોનું પ્રતિપાદન કરે છે. વેદાંતિઓ એવું કહે છે ના ભાઈ શાસ્ત્રો જે છે તે વિધિ નિષેધ ધર્મ સાથે ભગવાનના સ્વરૂપનું એટલે સ્વરૂપવાચક વાક્ય જે છે એનું પણ પ્રતિપાદન કરે છે. હવે એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ નિયોગ જે વિધિ એ જે દરેક વાક્યનો અર્થ છે એમ કહેનારે નિયોગ, નિયોજ્યનું વિશેષણ, વિષય, કરણ, ઇતિ કર્તવ્યતા અને પ્રયોગતા એનો ખુલાસો કરવો પડશે. હવે આ બધા જે કોઈ છે એ ગઈકાલે આપણે એક એક કરીને સમજી ગયેલા, તે છતાં એકવાર પાછો હું વાંચી જાઉં છું, કારણ કે આની ઉપર જ બધો આધાર છે સમજવાનો આની આગળનો. હવે આમાં પણ એ જ વાત આવશે કે બે પ્રકારના વાક્ય હોય તો પેલું એક તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આને કેમાં લેવું, તમારે પ્રવૃત્તિમાં લેવું કે નિવૃત્તિમાં લેવું? પછી કહે છે પ્રવૃત્તિમાં તો આવે નહીં ને એવું બધું છે આમાં. એટલે ઇઝી જ છે થોડાક. આ બધા વાક્યો કેવા છે, અનનોન છે ને શબ્દો, એટલે આપણે બહુ ખબર ન પડે, કારણ કે આપણે પરિચયમાં નહીં હોય ને કે નિયોગ એટલે શું. તો વિધિ નિષેધરૂપ આજ્ઞા કે જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષ યાગ વડે યજન કરવું એ નિયોગ છે. એટલે નિયોગનો અર્થ આમાં લોકો ટૂંકમાં છે ને વિધિ કરે છે, ક્રિયા કે વિધિ કે જેના દ્વારા એમ કહે કે તમારા જે કોઈ ઈચ્છા હોય તો તમારી પૂરી થાય. ભાઈ કોઈએ સ્વર્ગમાં જવાની ઈચ્છા છે તો એ જ્યોતિષ તો હોમ કરાવે તો એ સ્વર્ગમાં જાય, એ નિયોગ કહેવાય. નિયોજ્ય વિશેષણ એટલે જેને નિયોગ વિધિ નિષેધ રૂપ આજ્ઞા કરી હોય તે માણસનું વિશેષણ. એટલે એ માણસનું વિશેષણ કયું? જેમ કે સ્વર્ગની ઈચ્છાવાળાએ જ્યોતિષ હોમ યાગ વડે યજન કરવું, એમાં સ્વર્ગની ઈચ્છાવાળો જે છે તે નિયોજ્ય વિશેષણ છે. એટલે જે વ્યક્તિને સ્વર્ગની ઈચ્છા હોય એ વ્યક્તિ એમ કે જ્યોતિષ હોમ કરાવે, તો જ્યોતિષ હોમ કરાવે છે તે નિયોગ છે. અને નિયોજ્ય વિશેષણ કયું? તો જે વ્યક્તિ પેલો જે છે સ્વર્ગની ઈચ્છાવાળો, તે સ્વર્ગની ઈચ્છાવાળો છે તે નિયોજ્ય વિશેષણ. વિષય કયો? તો ભાઈ વિધિ નિષેધનો વિષય યાગાદિક ક્રિયા. તો ભાઈ એ વિધિ નિષેધનો જે વિષય જે છે તે વિષય કયો? તો યાગાદિક ક્રિયા. એટલે કઈ કે જે તમે જ્યોતિષ તો હોમ કરાવો છો એ યાગની જે ક્રિયા જે છે તે એમ કહી કે વિષય થયો. કરણ તો એમાં સાધન કયા? તો યાગાદિક કે જે ભાવના અપૂર્વ એટલે અપૂર્વ રૂપી કાર્ય ઉત્પન્ન કરવામાં સાધન છે. એટલે યાગાદિકથી કોઈ અપૂર્વ એટલે કોઈએ પૂર્વે ન કરેલું એવું કોઈ પણ કાર્ય તમે કરી શકો છો એમ. એટલે એ યાગ જે છે તે એમાં સાધન છે. તે યાગ જે છે એને આપણે કરણ કહ્યું અહીંયા. એટલે એક પ્રકારનું એ સાધન છે. કયું સાધન? તો તમારી જે કોઈ ઈચ્છા એના પરિપૂર્તિ માટે. ભાઈ કોઈને આપણા આચાર્ય મહારાજ હતા, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે છે, એમણે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવેલો. એમણે એક વખત પુત્રેષ્ટિ યજ્ઞ બીજા બાળક વખતે કે કોઈના વખતે કરાવેલો. હવે પુત્રેષ્ટિ યજ્ઞ કેમ કરાવ્યો? કે ભાઈ પુત્રની પ્રાપ્તિ માટે. દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવેલો શ્રીંગી ઋષિ પાસે, એટલે 4 પુત્રો એમને તો આવેલા. હવે જે યાગ કરવાવાળા પાછા એવા કરાવવાવાળા પણ જોઈએ, એટલે એ શ્રીંગી ઋષિ પાસે ગયેલા. વિશ્વામિત્રને પૂછ્યું તો વિશ્વામિત્રએ ના પાડી કે એ યાગ હું નહીં કરાવી શકું, તમારે શ્રીંગી પાસે જવું પડશે. તો શ્રીંગી કોણ? તો એમની જ દીકરી, એટલે શાંતા એના પતિ. એટલે એ એકચ્યુઅલી તો એના જમાઈ થતા હતા. અને એમની પાસે એ ગયા. પહેલાં તો એવું હતું કે ભાઈ રાજા બોલે ને ઋષિ આવતા હતા, પણ વિશ્વામિત્રએ કહ્યું કે બાળકની જરૂર તમને છે, એને નથી, એટલે તમારે એના દરવાજે જવું પડશે. તો દશરથ રાજા ઉગાડે પગે શ્રીંગી ઋષિના આશ્રમ સુધી ગયેલા અને એમણે એમ વિનંતી કરેલી કે તમે મને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. શ્રીંગી ઋષિએ પછી એમને સમય આપેલો અને પછી એ પ્રમાણે કર્યું. અને પછી જે કંઈ યજ્ઞ દેવતાએ ખીર આપી કે ફળ આપ્યું એ 4 રાણીએ વેચી લીધું. એટલે 3 રાણીએ વેચ્યું, એટલે એમને 4 પુત્ર થયેલા. એટલે યાગ જે છે તે શું છે? કરણ છે, સાધન છે. એના દ્વારા તમારી જે ઈચ્છા હોય તે પૂરી થાય છે. બરાબર? ચાલો. ઇતિ કર્તવ્યતા એટલે પ્રયોગ કરવાની અમુક રીત. હવે એમાં કર્તવ્યતા શું છે? ભાઈ કઈ રીતથી એ કરવાનું છે, એ રીત તમારી પ્રોપર જોઈએ તો જ ફળ મળે. એટલે એને ઇતિ કર્તવ્યતા. અને પ્રયોગતા એટલે પ્રયોગ કરનાર. ભાઈ એ કરનાર જે છે એ પ્રયોગ કરનાર, એને પ્રયોગતા કહેવાય. અને ફળ શું છે એનું? તો સ્વર્ગાદી લોક.
કે ભાઈ સ્વર્ગલોકમાં જવા માટે તમારે આ બધું જે કરવાનું છે તે વાત આમાં આવે છે. બરાબર, ચાલો. એટલે તમારે આમાં શું છે કે નિયોગ એટલે વિધિ, એ જ દરેક વાક્યનો અર્થ છે. તમે એમ કહેતા હો કે ભાઈ દરેક વાક્યનો અર્થ વિધિ નિષેધરૂપ એટલે વિધિ જ છે, તો તમારે એ નિયોગ જોડે આ બધાનો ખુલાસો કરવો પડે, જે આ બધી વાત આપણે કરીને એ. કારણ કે વિધિ કોઈ દિવસ એમને એમ નહીં થતી. તમે કોઈ પણ વિધિ કરવા બેસો તો એ વિધિ પાછળ તમારો ઉદ્દેશ્ય હોય. હવે એ ઉદ્દેશ્ય તમારો છે તો એ ઉદ્દેશ્ય કોણ છે? તો એ ઉદ્દેશ્ય પછી એ ઉદ્દેશક હોય કે એ વ્યક્તિ હોય પાછો કે જેને એ કામ કરવું હોય. પછી એના માટેના કરણ હોય એટલે સાધન હોય, એ યાગ જે છે તે. પછી એને કરાવનારો પેલો પ્રયોક્તા હોય. આ બધાનો તમારે ખુલાસો કરવો પડે. અને ઇતિ કર્તવ્યતા, એ કેવી રીતે કરવાનું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એ બધી તમે વાત કરો, એ બધી વાત તમે જણાવો તો તમે કહી શકો કે ભાઈ એ વિધિ રૂપ જ બધા વાક્યો છે. કારણ કે વિધિ એમને એમ નહીં થતો, વિધિ પાછળ કંઈ ને કંઈ હોય જ. સમજો, દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ રસોઈ, તો રસોઈ પણ આપણે ત્યાં એક વિધિથી બને છે. સિમ્પલ શીરો બનાવવો, જેને શીરો બનાવતા નથી આવડતું એને રવો આપી દેવું, ઘી આપી દેવું, ખાંડ આપી દેવું, દૂધ આપી દેવું, સૂકો મેવો બધું આપી દેવું. ગેરંટી જોડે તમને કે હવે શીરો નહીં બનાવતા આવડતું હોય તો એ લાય જ બનાવે. એને ખબર જ નહીં પડે કે પહેલાં ઘીમાં એને સાંતરવો પડે. એ પહેલાં દૂધને રવો જ ભેગો કરી નાખે, પછી અંદર ઘી નાખતો જ જાય, છેલ્લે હલવો બની જાય, રબડી બની જાય, વખતને હસવું આવી ગયું. એટલે ઇતિ કર્તવ્યતા, એ કેવી રીતે કરવાનું છે વિધિ તમને ખબર હોવી જોઈએ. કે ભાઈ પહેલાં ઘી છે, એની અંદર રવો જે છે તે તમારે સાતરવો પડે. પછી રવાનો જરા રંગ બ્રાઉન કલરનો થાય પછી ધીરે ધીરે ધીમી આંચે તમારે એની અંદર દૂધ નાખવું પડે. પછી એ દૂધ નાખો, પછી એની અંદર પછી તમારે ધીરે ધીરે ખાંડ નાખવી પડે. એ ખાંડ ઓગળી જાય પછી તમારે છેલ્લે સૂકો મેવો નાખવાનો છે. તમને એ ઇતિ કર્તવ્યતા નહીં ખબર હોય વિધિ, તો તમે શું બનાવી દો? પેલો કહે કે ભાઈ બહુ મોંઘું ઘી આપેલું, ગીર ગાયવાળું, 1200 રૂપિયા કિલોવાળું. પેલો એ કે આમાં લાઈ બની ગઈ ભાઈ, એની હવે તારા ઘીની લાઈ થઈ ગઈ. બરાબર. એટલે તમારા કિંમતીમાં કિંમતી સાધનની કિંમત ક્યારે છે કે જ્યારે તમને રીત બરાબર આવડતી હોય. એટલે યજ્ઞ માટે તમે બધો સામાન તૈયાર કરી દેવું, પણ જો પેલો વિધિ કરનાર બરાબર ન હોય તો એનું ફળ મળવાનું નથી. ચાલો, એટલે એ બધું જોઈએ. એટલે શું કહ્યું, એનો તમારે ખુલાસો કરવો પડશે. એમ કહીએ છીએ ત્યાં નિયોજ્યનું કોઈ પણ વિશેષણ ચાલી શકશે નહીં. નિયોજ્યનું કોઈ પણ વિશેષણ ચાલી શકશે નહીં. નિયોજ્યનું વિશેષણ કયું અહીંયા? સ્વર્ગની ઈચ્છાવાળો પેલો, ભાઈ એનું કોઈ પણ વિશેષણ ચાલશે નહીં. કેમ નહીં ચાલશે? પહેલાં વિધિ તો જોઈએ ને કે ભાઈ કયો વિધિ કરવાનો છે, તો પછી એ નિયોજ્ય, એ જે વિધિ હોય એ પ્રમાણે પેલું વિશેષણ હોય. કે પેલાને સ્વર્ગની ઈચ્છા છે તો પછી એ વિધિ ચાલે ને. સ્વર્ગની ઈચ્છા નથી તો પછી વિધિ કરવાની જરૂર જ કાં છે? મારી જેમ મને ઘણા લોકો પૂછે હવે વડતાલ ક્યારે ગયેલા છેલ્લી વખત? હવે મારા કરતાં વધારે લોકોને તાલાવેલી વધારે છે. બરાબર. તો હવે ભાઈ મારે એ સવાલનો કોઈ જવાબ નથી આપવો કોઈને, કારણ કે હું અહીંયા કોઈને ખોટા પાડવાને મારી જાતને ખરી પાડવા તૈયાર નથી. પણ મને એવી ઈચ્છા જ નહીં થતી હોય કશે જવાની. મને સુરતમાં જ ફૂલ પ્રૂફ આનંદ આવતો હોય અને હું મારી મસ્તીથી જીવતો હોય અહીંયા. બરાબર. તો મને જીવવા દઉં નહીં ભાઈ શાંતિથી. મને જે દિવસે એવું લાગશે કે હવે બાજુ વડતાલ જવું છે તો હું ચાલ્યો જવા. ટ્રેન બધી અહીંયા નજીકમાંથી જ જાય છે. બરાબર. તો મને ઈચ્છા તો થવા દો. સમજ્યા મારી વાત? એટલે હું એમ નહીં કહેતો કોઈને કે જે વડતાલ જતા હોય તો ન જતા. ભાઈ તમને ઈચ્છા થાય તો તમે જાઓ, વેરી ગુડ. તમારી પાસે સમય છે, તમને ઈચ્છા થાય છે, સાધનો છે, શરીર ચાલતું છે તો જવું જ જોઈએ. હું કાં ના પાડું છું? મને ઈચ્છા થાય તો હું પણ જાઉં. પહેલાં જતો હતો, હવે નથી ઈચ્છા થતી હમણાં, તો નથી જતો. હમણાં જરા મને એવી ઈચ્છા છે કે શાંતિથી બેઠા બેઠા મંદિર આવો, ભજન કરો. બરાબર. બીજી કોઈ ઈચ્છા નહીં થતી તો નહીં કરતો. કાલે ઉઠીને મને એવી ઈચ્છા થાય કે કોઈ તીર્થમાં જ રહેવું, તો હું તો તીર્થમાં પણ રહેવા ચાલ્યો જાઉં મહિના સુધી. સમજો, કંઈ ઠેકાણું નથી. બરાબર. ચાલો, એટલે એ નિયોજ્યનું કોઈ પણ વિશેષણ ચાલી શકશે નહીં. એ વિશેષણ બે તરહનું હોય, એક નિમિત્ત અને અગર ફળ. નિમિત્ત એટલે કે એના માટે એ કરો છો, કોણ નિમિત્ત છે એનો, અને ફળ, એનું ફળ શું છે. બરાબર. ચાલો, અત્રે નિયોજ્યનું વિશેષણ કયું છે, નિમિત્ત છે કે ફળ છે? હવે તમે અહીંયા જે નિયોજ્ય કહ્યો તો એનું જે તમે એમ કહી કે વિશેષણ કયું કેવું છો? નિમિત્ત વિશેષણ કેવું છો કે ફળવાળું વિશેષણ કેવું છો? કારણ કે તમે નિયોજ્ય કેવું છો તો એમાં બે પ્રકારની વાત આવે, એક ફળવાળું આવે અને એક નિમિત્ત આવે. કેવી રીતે? સાંભળો. બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ એ જો નિયોજ્યનું વિશેષણ હોય તો તે નિમિત્ત તો નથી. શું કહ્યું? બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ એટલે બ્રહ્મનું જે યથાર્થ સ્વરૂપનો જે અનુભવ કરવાનો છે
એ નિયોજ્યનું વિશેષણ હોય તો તે નિમિત્ત તો નથી. કારણ કે નિમિત્ત કેમ નથી? કારણ કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવો. આ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ અગ્નિ હોમવાના વિધિમાં નિમિત્ત છે. તે વિધિ થતાં પહેલાં પણ સિદ્ધ જ છે. એટલે કહેવાનો મતલબ શું છે? સાંભળો. જીવતા સુધી અગ્નિહોત્ર હોમવો, આ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ. નિયોજ્યનું વિશેષણ એટલે અગ્નિહોત્ર કરવાનો છે. હવે અગ્નિહોત્ર કરવાનો ક્યાં સુધી કરવાનો? તો જીવતા હોય ત્યાં સુધી. તો જીવતા હોવું એ વિશેષણ થયું ને. પહેલાંમાં શું થયું? સ્વર્ગલોકની ઈચ્છાવાળો. તો આમાં શું થયું? જીવતા હોય એટલે શું કહ્યું? જીવતા સુધી અગ્નિહોત્ર કરવો. આ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ. એટલે જીવતો હોય ત્યાં સુધી એમ કહી કે અગ્નિહોત્ર કરવો એટલે એ વિશેષણ. અગ્નિ હોમવાના વિધિમાં એ નિમિત્ત છે. બરાબર? જીવતો હોવું એ નિમિત્ત છે. તે વિધિ થતાં પહેલાં પણ સિદ્ધ જ છે. હવે એ જીવતો તો છે જ ને. જીવતો હોય ત્યાં સુધી એમ કહે કે શું છે? અગ્નિહોત્ર કરવું. બરાબર છે? તો પેલો વિધિ કરે છે તો એ વિધિ તો એનો નિમિત્ત બનતો નથી. કારણ કે ઓલરેડી એ તો જીવતો જ છે અને જીવે છે તો જ તો એ કરે છે. બરાબર છે? એટલે શું કહ્યું એ કે ભાઈ તે વિધિ થતાં પહેલાં પણ એ સિદ્ધ જ છે. અને બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ તો એ રીતિ એટલે વિધિ થતાં પહેલાં સિદ્ધ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જ્યાં સુધી એ વિધિ થાય નહીં ત્યાં સુધી એમ કહે કે એને બ્રહ્મનો શું મળ્યો? કે ભાઈ બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ તો એ રીતે સિદ્ધ નથી. વળી બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અનુભવને નિમિત્ત માનીએ તો પણ એ અનુભવ નિત્ય હોવાથી, નિત્ય એટલે મોક્ષ પછી પણ એ વિશે કાંઈ કરવાનું પ્રાપ્ત થાય. જેમ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી અગ્નિહોત્ર હોમવાનું કાર્ય કરવાનું રહે છે એ રીતે. સમજો આમાં શું કહેવા માંગે તે તમને પહેલાં ધીરે રહીને આપણે સમજાવીએ. શાંતિ રાખો. આમાં પાછળ એનો અર્થ લખેલો છે. બ્રહ્મના સ્વરૂપનો યથાર્થ અનુભવ એ ફલરૂપે પણ નિયોજ્યનું વિશેષણ ન હોઈ શકે. કારણ કે નિયોગનું ફલ હોય તે તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે. સાંભળો એ કેવી રીતે છે. આ આખી દલીલનું તાત્પર્ય એવું છે કે હવે તમારા જે અત્યાર સુધીના જે આમાં ચાલ્યું ને એનું અર્થઘટન આવશે. માણસ પ્રતિ અમુક નિયોગ કરવામાં આવે છે. તે અમુક નિયોગ કરવામાં આવે એટલે જે માણસ પ્રતિ આ વિધિ કરવામાં આવે તે નિયોગ એટલે વિધિ. દાખલા તરીકે વિધિ અહીંયા કોઈ યાગ છે. બરાબર? તે માણસના અમુક વિશેષણને લઈને હવે એ માણસનું અમુક વિશેષણ લેવું પડે. પહેલું વિશેષણ પેલામાં શું આવ્યું? સ્વર્ગમાં જવાનો છે એટલે. બીજું વિશેષણ આમાં શું આવ્યું? જીવતો હોય ત્યાં સુધી. એ વિશેષણ તે એ નિયોગનું નિમિત્ત એટલે એ વિશેષણ જે થાય છે તે શું છે? એ નિયોગનું નિમિત્ત. નિયોગનું નિમિત્ત એટલે પેલા વિધિનું નિમિત્ત બને. કયું પેલું વિશેષણ? સાંભળો. જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું એટલે જે જીવતો છે ત્યાં સુધી એને અગ્નિહોત્ર કરવું. એનું કારણ છે જેના ઘરે અગ્નિહોત્ર છે તે બધાએ જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવું પડે. અગ્નિહોત્ર કરવામાં કોઈ બાંધછોડ નથી. એટલે ભારતમાં અત્યારે એવું કંઈ ફક્ત 8 જ અગ્નિહોત્ર કુટુંબ બચેલા છે. અટક અગ્નિહોત્ર હોય પણ જે રિયલ અગ્નિહોત્ર કહેવાય તે 8 જ કુટુંબ બચેલા છે. એવું મેં એક કથામાં સાંભળેલું. વધારે હોય તો સારું, આપણે કંઈ વિરોધ નથી. પણ એવું કહે છે કે રિયલ જે અગ્નિહોત્ર બ્રાહ્મણો કહેવાય કે જે રોજ એ અગ્નિહોત્ર પેલો અગ્નિ પ્રજ્વલિત જ રાખે છે એવા 8 કુટુંબ જ બચેલા છે. અને એ લોકોના ઘરેથી ઘણી જગ્યા પર યજ્ઞોમાં પણ એ પેલો અગ્નિ જે કહેવાય ને તે લઈ જાય છે. કારણ કે એ લોકોનો અગ્નિ એ કાયમ માટે પ્રગટે છે. એ લોકોએ આપણી એ સંસ્કૃતિને સાચવી રાખી છે. હા, અરણી મંથનથી અમારી સોસાયટીમાં પણ હમણાં જે વિષ્ણુ યાગ કરાવ્યો ને તો અરણી મંથન કરેલું એ લોકો. હા, 11 વાળો. હા, તો એ અગ્નિને એ લોકો સમર્થ જ માને છે ને. હા, તે લઈને એ લોકોની પ્રથા પ્રમાણે અગ્નિને દેવતા માને છે. આપણે શું માનીએ છીએ કે એ અગ્નિ જે છે એ અગ્નિની અંદર રહેલા ભગવાન એને આપણે દેવ માનીએ છીએ, ભગવાન માનીએ છીએ. એટલે અગ્નિને પણ દેવતા આપણે માનીએ છીએ પણ શરીરી રૂપે માનીએ છીએ. ત્યારે એ લોકો અગ્નિને જ મુખ્યપણે માને છે. આટલો ફરક છે ખાલી, બીજો કંઈ ફરક નથી. ચલો, એટલે શું કહ્યું? જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું એ વાક્યમાં જે નિયોગ કર્યો છે તે જીવતા રહેતા માણસને જ, અર્થાત જીવતા હોવું એ નિયોજ્ય માણસનું વિશેષણ તે આ નિયોગમાં નિમિત્ત થયું. એટલે એ જે વિધિ કરવામાં નિમિત્ત શું છે? પેલું જીવતા હોવું. તો કારણ કે જીવશે તો કરશે ને અગ્નિહોત્ર. મરેલો માણસ તો કરી નહીં શકવાનો. એટલે શું કહ્યું કે ભાઈ અર્થાત જીવતા હોવું. હવે જીવતા હોવું જે શબ્દ અહીંયા લખેલો તે અવતરણ ચિહ્નમાં છે. કારણ કે જીવતા હોવું એ પહેલી એ મેઇન શરત છે. લખેલું શું છે? જીવતા એટલે શું છે? જીવતા રહેતા માણસને એટલે જીવતા સુધી અગ્નિહોત્ર કરવું. આ એક વાક્ય છે. તો એમાં જીવતા રહેવું
એ મુખ્ય વિશેષણ છે. કેમ? કારણ કે એ જીવતો છે, એણે અગ્નિહોત્ર કરવાની આજ્ઞા કરેલી છે. એટલે જે જીવતા છે એ બધાને અગ્નિહોત્ર કરવાની આજ્ઞા કરેલી છે, એ કોમન આજ્ઞા છે. એટલે જીવતા રહેવું એ મેઇન વાત છે, સમજો અહીંયા. બરાબર? એટલે સાંભળો, અર્થાત જીવતા હોવું એ નિયોજ્ય એટલે માણસનું વિશેષણ. બરાબર? એ માણસ જીવતો હોવો જોઈએ. તે આ નિયોગમાં નિમિત્ત થયું, એટલે એ આ વિધિમાં નિમિત્ત થયું. હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ હોય છે. સમજો શું કહ્યું? કે જે હવે વિચાર તમે આમ લાંબો વિચાર કરો કે ભાઈ આમાં જીવતા હોવું એ મેઇન વાત છે. બરાબર છે? તો એ જીવતા હોવું એ જે નિમિત્ત જે છે એ તો પેલું નિયોગ જે થયો એટલે જે વિધિ કરે છે, યજ્ઞ કરે છે, એ પહેલાં પણ સિદ્ધ જ છે. તમે સમજ્યા મારી વાત? આમાં શું છે? બે પ્રકારના વિશેષણ કયા છે, એક નિયોગ વિશેષણ અને ફલ વિશેષણ. અરે નિમિત્ત વિશેષણ અને ફલ વિશેષણ. તો નિમિત્ત વિશેષણમાં શું હોય? સમજો, તમે જે નિમિત્તે એ કરો છો તો એ તમે જે નિમિત્તે જે ક્રિયા કરી એ ક્રિયા કર્યા પછી તમને એ નિમિત્તનું ફળ મળવું જોઈએ ને. પુત્રેશથી યજ્ઞ કર્યો તો યજ્ઞ કર્યા પછી તમને એ ફળ મળ્યું, તો પુત્રેશથી જે છે તે તમારું નિમિત્ત થયું. તો પછી યજ્ઞ કર્યા પછી એ તમને ફળ મળ્યું. પણ અહીંયા તો જીવતા હોવું એ નિમિત્ત છે. તો જીવતો તો પેલો પહેલેથી જ છે. તો નિમિત્ત તો એ કર્યા પછી થોડું થયું, પહેલેથી જ હાજર છે. સમજ પડે જ કે નહીં સમજ પડતી? બે ઉદાહરણ મેં તમને આપ્યા, એનાથી તમને સમજ પડશે. તમે પુત્રેશથી યજ્ઞ કરાવ્યો, પુત્રેશથી યજ્ઞ નિમિત્ત થયું. હવે તમે પુત્રેશથી યજ્ઞ કેમ કરાવો છો? કે તમને પુત્ર નથી પહેલાં, એટલે તમે એ નિમિત્તથી યજ્ઞ કરાવ્યો. એ યજ્ઞ કરાવ્યા પછી તમને પુત્રની પ્રાપ્તિ થઈ છે. બરાબર છે? પછી ફળ મળ્યું એનું. એટલે નિમિત્ત જે થયું તમારું, સમજો, તે નિમિત્ત શું થયું? પુત્રેશથી યજ્ઞ. તો જ્યારે કરાવો ત્યારે ફળ હાજર નહીં હતું, પણ અહીંયા તો જીવતા રહેવું એ નિમિત્ત છે. તો જીવતો તો પેલો છે જ પહેલેથી. નહીં નહીં, આ એવું નથી. આ આજ્ઞા છે, સ્ટેટમેન્ટ છે કે શું છે? સાંભળો, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું. હવે અહીંયા જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું, તો જીવતા સુધી જે લખેલું જ ને, એટલે જીવતા રહેવું એ વિશેષણ છે. એટલે યાવત જીવમ. સાંભળો, અરે એક મિનિટ, અરે ભાઈ શાંતમ ધૈર્યમ, નોટ મારમ. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. શું લખેલું છે? યાવત જીવમ. શું લખ્યું? યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત. એટલે જીવો ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાનું છે. તો એમાં જીવતો રહેવું એ મેઇન વાત થઈ. હવે અહીંયા શું કહ્યું? સાંભળો, જીવતા હોવું એ નિયોજ્ય માણસનું, એટલે જે કરનાર છે એનું વિશેષણ શું છે મેઇન? કે જીવતો હોવો જોઈએ. બરાબર છે? તે આ નિયોગમાં નિમિત્ત થયું. એટલે જીવતા હોવું એ નિયોગમાં નિમિત્ત થયું. નિયોગ એટલે ક્રિયા, યજ્ઞ, એમાં એ નિમિત્ત થયું. હવે વિચાર કરતાં જણાશે કે જો અહીંયા ટ્વિસ્ટ છે વાતમાં. અહીંયા સુધી બધું બરાબર છે, હવે વાતમાં ટ્વિસ્ટ છે. હવે વિચાર કરતા, એટલે એણે જે વિચાર કર્યો છે એમ આપણે પણ વિચાર કરવાનો છે. તમે વિચાર કર્યા વગર આમ બેસી રહેશો તો નહીં થાય, કંઈ ખબર પડે. હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ હોય છે. હા, એ માણસ જીવતો સિદ્ધ હોઈને જ અગ્નિહોત્ર હોમવામાં નિયોજાય છે. હા, એટલે સમજો મારી વાત. એટલે શું છે? સાંભળો, નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ જ હોય છે. એટલે સાંભળો શું? હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ હોય છે. નિયોગ એટલે ક્રિયા, એટલે અગ્નિહોત્ર નિયોગ થયું. શાંત થઈ જાઓ. અગ્નિહોત્ર શું છે? નિયોગ છે, કારણ કે ક્રિયા છે ને. બરાબર? તો નિમિત્ત શું છે? સાંભળો, એટલે હંમેશા હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા નિયોગ પહેલાં હોય. કારણ કે નિમિત્ત તો કોઈ વ્યક્તિ હોય ને, દાખલા હા, સિમ્પલ વાત. ભગવાનને આજે અભિન્નનો નિમિત્ત તો ઉપાદાન કારણ કયા. તો ભગવાન નિમિત્ત કારણ થયા, તો ભગવાન સંકલ્પ કરે છે કે એકો હમ બહુશ્યામ પ્રજા, એટલે એક એવો હું બહુ રૂપે થાઉં. સમજો, તો ભગવાને નિમિત્ત કારણ થયા. કેમ? કારણ કે ભગવાન છે તો જગદીશ છે તો જગત થયું. તો ભગવાન નિમિત્ત કારણ થયા, તો જગત પહેલાં જગદીશ હતા ને. તો આમાં શું કહે છે? શાસ્ત્ર પણ શું કહે છે? કે ભાઈ જગત તો પછીથી થયું, પણ જગદીશ તો પહેલેથી હતા. એટલે નિમિત્ત પહેલાં હોય અને નિયોગ પછી થાય. સમજ પડે છે? આમાં છે ને શબ્દોની મારામારી છે. શબ્દો આપણે પરિચિત નથી ને, એટલે તમે અહીંયા જ જો એમ લખેલું હોય ને કે કોઈ પણ કાર્ય તમે કરો
એ પહેલાં એ કાર્યનો નિમિત્ત હાજર હોય છે અને એ ક્રિયા એ નિમિત્ત દ્વારા જ થાય, એમ સીધી ભાષામાં લખેલું હોય તો તમે કહો બહુ સરળ છે, પણ આમાં નિયોગ ને પછી પેલું નિમિત્ત ને એવું બધું લખેલું છે એટલે તમે બધા કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમને પહેલાં નિયોગ અને નિમિત્ત વચ્ચેનો ભેદ નહીં ખબર પડતી. નિમિત્ત એટલે પેલો કરાવનાર અને નિયોગ એટલે જે ક્રિયા કરે છે તે. હવે અહીંયા નિમિત્ત જે છે તે જીવતા રહેવું એના માટે એ વિશેષણ છે, બરાબર છે. અને નિયોગ જે છે તે શું છે? પેલું અગ્નિહોત્ર છે, સમજો. એટલે શું કહેવા માગે છે તે સાંભળો. હવે વિચાર કરતાં જણાશે કે નિમિત્ત હોય છે તે હંમેશા, એટલે જે નિમિત્ત હોય છે તે નિમિત્ત કોણ? પેલો વ્યક્તિ. નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ જ હોય છે, એ તો સિદ્ધ જ છે, પેલો એ જીવતો છે જ ઓલરેડી, તો જ એ કરવાનો ને અગ્નિહોત્ર, એટલે એ તો સિદ્ધ જ છે. એને પોતાને નિમિત્તને સાબિત કરવાની કોઈ જરૂર નથી. હું છું તો છું જ, મારે મારી જાતને થોડી સાબિત કરવાની જરૂર છે કે હું અત્યારે છે કે નહીં. હું છું તો તમારી સામે ઊભો રહેલો તો હું સિદ્ધ જ છું. આઈડિયા આવે છે? હંમેશા નિયોગ થતાં પહેલાં પણ સિદ્ધ હોય છે. માણસ જીવતો સિદ્ધ હોઈને જ અગ્નિહોત્ર હોમવા માટે નિયોજાય છે. આવી ગયું? માણસ કોઈ બી હોય, સમજો, તે જીવતો સિદ્ધ હોઈને જ. હવે હું જીવતો સિદ્ધ છું તમારી સામે તો જ હું બોલું છું આટલું બધું. બાકી હું જીવતો નહીં હોઉં તો પછી બોલવાનો કા પ્રશ્ન છે? અને હું જીવું છું એ બાબત મારે સાબિત કરવાની જરૂર પડતી જ નથી. જે હું બોલું છું એ સિદ્ધ રીતે એ સિદ્ધ જ થાય છે. શું? કે હું જીવતો છું અને હું બોલી રહેલો છું. એમ પેલો વ્યક્તિ જે છે એ જીવતો છે એટલે તો એ અગ્નિહોત્ર કરાવે છે. તો પછી આવું લખવાની જરૂર જ કાં છે કે જીવતા હોય ત્યારે ત્યાં સુધી અગ્નિહોત્ર કરાવો એમ? હવે સમજ પડે છે? સમજો. કારણ કે એ જીવતો છે એ તો વાત સિદ્ધ છે, અને એ જીવતો છે તો જ તો એ અગ્નિહોત્ર કરવા પ્રેરાય છે. એટલે નિમિત્ત જે છે એ હોઈ શકે નહીં એવું કહી જઈએ. પહેલી વાતને ઠુકરાવી દીધી. કોણે ઠુકરાવી? વેદાંતીઓએ. મનેશ, અઘરું પડે છે ને? અઘરું જ છે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. અઘરું જ છે. હા, માથાકૂટ વેદાંતીઓ અને નૈયાયિકો ગયા પૂરા થઈ ગયા હનુમાને, બરાબર. અને નૈયાયિકો હનુમાનવાળું પૂરું થઈ ગયું શાસ્ત્રો યોનિત્વાત્માં, બરાબર. હવે આ જે ચાલે છે તત્તુ સમન્વયાત ચાલે છે. તો તત્તુ સમન્વયાતમાં ઝઘડો કોનો છે? મીમાંસકો અને વેદાંતીઓનો ઝઘડો ચાલે છે. મીમાંસકો જે છે તે આપણે છે વેદાંતીઓમાં આવીએ, પણ આપણું હજુ આના પછી વેદાંતીઓમાં આવશે. મીમાંસકો એવું માને છે કે શાસ્ત્ર ફક્ત વિધિ નિષેધરૂપ ધર્મનું જ પ્રતિપાદન કરે છે. શું માને છે? શાસ્ત્ર ફક્ત વિધિ નિષેધરૂપ ધર્મનું જ પ્રતિપાદન કરે છે. એટલે આ કરવું ના ન કરવું. ત્યારે વેદાંતીઓ શું કહે છે? ના, શાસ્ત્ર એકલા વિધિ નિષેધરૂપ ધર્મોનું નહીં પણ ભગવાનના સ્વરૂપનું એટલે સિદ્ધ વાક્યનું પણ પ્રતિપાદન કરે છે. એ સિદ્ધ વાક્ય એ લોકોનું કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. વેદાંતીઓએ આપે છે ને ઉદાહરણ, અને એ લોકોએ અદ્વૈતીઓ પહેલાં જ આપ્યું ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે એ કહે કે સિદ્ધ વાક્યનું એ પ્રતિપાદન કરે છે, એકલું વિધિ નિષેધનું કરતું નથી. સિદ્ધ જ છે ને તો એટલે તો એ લોકો કહે છે કે જીવતા હોય ત્યાં સુધી તો એ તો જીવતો જ છે ને, એ સિદ્ધ વાક્ય જ છે ને. તો ચાલો, ઓકે. એટલે શું કહ્યું? કારણ કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવો. આ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ અગ્નિ હોમવાના વિધિમાં નિમિત્ત છે. જો આવી ગયું નિમિત્ત કોણ? જીવતા હોવું એ. એટલે જીવતા હોવું કોણ? એ જીવતો કોણ છે? પેલો વ્યક્તિ. એટલે નિમિત્ત અહીંયા અગ્નિહોત્ર નથી, નિમિત્ત કોણ છે? પેલો જીવતો વ્યક્તિ છે. હંમેશા યાદ રાખજો, નિમિત્ત હંમેશા કોઈને કોઈ કરતા જ હોય, કારણ કે કરતા જ નિમિત્ત બની શકે. હવે પરમાત્માને આપણે નિમિત્ત કેમ કહીએ છીએ? સમજો કે પરમાત્મા પોતે સૌથી મોટા નિમિત્ત કારણ છે, અને એ પરમાત્મા કૃપા કરે તો તમને નિમિત્ત બનાવે કોઈ કાર્યને વિશે. એટલે લોકો નહીં કહેતા ભાઈ ભગવાને મને નિમિત્ત બનાવેલો છે, પણ નિમિત્ત જેને બનાવ્યો છે એ પણ કરતા જ છે, સમજજો. અને એ નિમિત્ત દ્વારા જ બીજું કર્મ થાય છે. એટલે નિયોજ્ય વિશેષણ જે છે, સમજો, એ કોને લાગે છે? પેલા નિમિત્તને જ લાગે છે, જે નિમિત્ત બનેલો જ તે. અને એ જે નિમિત્ત બનેલો છે એના દ્વારા જ પેલો નિયોગ થશે, બરાબર છે. એ પછી કોઈ પણ પ્રકારનો યાગ હોય, બરાબર. સાંભળો, હવે તમને પાછળનું સમજાવ્યું ને, હવે આગળનું બરાબર સમજ પડશે. અત્યાર સુધી બધું બાઉન્સર જતું હતું ને, હવે સમજી જશો. ચાલો, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવો. એ વાક્યમાં જીવતા હોવું એ નિયોજ્યનું વિશેષણ અગ્નિ હોમવાના વિધિમાં નિમિત્ત છે.
તે વિધિ થતાં પહેલાં પણ સિદ્ધ જ છે. વિધિ થતાં પહેલાં પણ સિદ્ધ જ છે ને, કારણ કે પેલો જીવતો તો છે જ. તો પછી એ અગ્નિહોત્ર કરીને કંઈ સાબિત કરવાનું નહીં રહેતું એને કે જીવે જ કે નથી જીવતો. એ ઓલરેડી પહેલેથી જ જીવે છે. બરાબર છે. ચાલો. અને બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ તો એ રીતે સિદ્ધ નથી. હવે તમે સમજ્યા? આ જે ઉદાહરણ તે જે કહ્યું ને સિદ્ધ વાક્ય છે, હવે આ રીતે જે એમાં કહ્યું જીવતા હોવા સુધી તો એ જીવતો એ તો સિદ્ધ છે, પણ બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ એવી રીતે ડાયરેક્ટ થોડો સિદ્ધ છે. આપણે બધાને થોડો બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થાય છે હમણાં. એના માટે આપણે શું કરવું પડે છે? વિધિ કરવી પડે છે. એટલે તમારે ધ્યાન ભજન ઉપાસના કરવી પડે છે, પછી એ સિદ્ધ થાય છે. પલટી મારીને ટ્વિસ્ટ આવ્યો ને કહાનીમાં. બરાબર. એટલે તમને કહું હંમેશા એલર્ટ મોડમાં રહેજો. શું સાંભળો? અને બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ તો એ રીતે, એટલે વિધિ થતાં પહેલાં સિદ્ધ નથી. પેલામાં તો નિમિત્ત સિદ્ધ છે, પણ આમાં વિધિ થતાં પહેલાં બ્રહ્મના યથાર્થ સ્વરૂપનો અનુભવ સિદ્ધ નથી. વળી બ્રહ્મના યથાર્થ સ્વરૂપના અનુભવને નિમિત્ત માનીએ તો પણ એ અનુભવ નિત્ય હોવાથી, હવે એ બ્રહ્મનો અનુભવ જે છે તે નિત્ય છે, સમજો. કારણ કે અદ્વૈતીઓ એને નિત્ય માને છે. બરાબર. નિત્ય હોવાથી, નિત્ય એટલે મોક્ષ પછી પણ એ વિશે કાંઈક કરવાનું પ્રાપ્ત થાય. જેમ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી અગ્નિહોત્ર હોમ કરવાનું કાર્ય કરવાનું રહે છે, એ રીતે. એટલે બ્રહ્મના સ્વરૂપનો યથાર્થ અનુભવ એ ફલરૂપે પણ નિયોજ્યનું વિશેષણ ન હોઈ શકે. ફલરૂપે કેમ ન હોઈ શકે? કારણ કે એક વખત એનો મોક્ષ થઈ જાય તો આમાં કહ્યું એ પ્રમાણે કે જીવતો રહે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવાનું. બરાબર છે. તો અગ્નિહોત્ર તો કર્યા જ કરવાનું છે. તો પછી પેલાનો મોક્ષ થઈ ગયો એક વખત તો પણ એ કામ તો કર્યા જ કરવું પડે ને, છોડવું નહીં પડે. એટલે એ વાક્યને તમે આ સ્થિતિ જોડે સરખાવવા જાઓ તો પેલાનો મોક્ષ થાય પછી પણ એને એનું કામ નહીં છોડવું પડે, એવું અહીંયા કહે છે. આ સ્ટેટમેન્ટ છે. જો આ ફિલોસોફી છે. આમાં કોઈ કન્ક્લુઝન પર તરત નહીં આવવાનું. બધાના ઝઘડા હોય ને સમજ્યા કરવાના, પછી કન્ક્લુઝન છેલ્લે આવે. એટલે તમે કહો કે આમાં કન્ક્લુઝન શું આવ્યું, તો કન્ક્લુઝન તરત નહીં આવે. આ ધીરજનો વિષય છે. આમાં તમારી ધૈર્યને કસોટી કરે. બધા પોતપોતાનો મત મૂકે. ભાઈ તમે કહો તો આમાં સાચું હું ખોટું, ભાઈ શાંતિ રાખ ભાઈ. એટલે તો વેદાંતને કોઈ વિષય બનાવતું નથી, કારણ કે આ શાંતિનો વિષય છે. આ તરતની કન્ક્લુઝન આવે. બરાબર. ચાલો. એટલે જેમ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી અગ્નિહોત્ર હોમ કરવાનું કહે છે, એ રીતે બ્રહ્મના સ્વરૂપનો યથાર્થ અનુભવ ફલરૂપે પણ નિયોજ્યનું વિશેષણ ન હોઈ શકે. કારણ કે નિયોગનું ફલ હોય તે તો સ્વર્ગની માફક અનિત્ય ઠરે. સમજો, નિયોગનું ફળ કેવી રીતે? જે સ્વર્ગની માફક અનિત્ય ઠરે. કેવી રીતે? દાખલા તરીકે પેલો સ્વર્ગમાં ગયો યજ્ઞ કરીને, તો સ્વર્ગનું ફળ, સ્વર્ગ કેવું ફળ છે? અનિત્ય છે. હવે તમે અહીંયા એમ કહો છો નિમિત્ત તો નથી પેલું પહેલાં, કારણ કે નિમિત્તવાળું પેલું સિદ્ધ થયું. હવે એને ફલરૂપે વિશેષણ માનો તો એ પણ સિદ્ધ નહીં થતું. કેમ? જો ફલરૂપે તમે કહો તો પેલા એ તો જીવતો રહી ત્યાં સુધી અગ્નિહોત્ર કર્યા જ કરવાનું છે. તો આમાં પણ પેલો મોક્ષ થાય એ પછી પણ એને જે કરતો હોય તે કર્યા જ કરવાનું છે. તો મોક્ષ રૂપે એ કર્યા કરે, મોક્ષ થઈ જાય પછી પણ એ કર્યા કરે. સમજો, તો એ તો અનિત્ય જ ક્રિયા થઈ ને, નિત્ય ક્રિયા તો થઈ નહીં. આપણામાં તો શું છે? મોક્ષ કર્યા પછી પણ સેવા તો કરવાની જ છે ને, તો એ ક્રિયા તો અનિત્ય જ થઈ ને. નિત્ય એટલે સોરી, એ ક્રિયા તો નિત્ય જ થઈ ને, અનિત્ય તો થઈ નહીં કે આટલા સુધી કરીને પછી છોડી દેવાનું. બરાબર. એટલે એ નિયોજ્ય વિશેષણ બંને રીતે ફેલ છે. કયું? નિમિત્ત રૂપે પણ અને ફલ રૂપે પણ તમે બંને રીતે સેટ નહીં કરી શકતા, એવું અહીંયા કહે છે. શાંતિ રાખો. બીજું, અત્રે નિયોગનો વિષય શું છે એ કહો. સાંભળો, અહીં સુધી નિયોજ્યના વિશેષણ સંબંધી ખુલાસો પૂછાયો અને તેમાં સામા પક્ષથી ન અપાયો. બરાબર. એમાં સામા પક્ષથી જવાબ નહીં અપાયો. હવે નિયોગના વિષય સંબંધી ખુલાસો માંગે છે કે નિયોગનો વિષય શું છે. નિયોગ એટલે વિધિ. નિયોગ એટલે યજ્ઞ, યાગ આદિ તમે જે કોઈ વિધિ કરો ને એને નિયોગ કહેવાય. હવે એનો વિષય શું છે એ પૂછે છે આ લોકો. બરાબર. સાંભળો, બ્રહ્મ જ એમ કહેતા હોવ તો તે ખોટું છે. હવે આપણે કહીએ કે ભાઈ એ નિયોગનો વિષય શું છે? બ્રહ્મ છે. વિધિનો વિષય બ્રહ્મ છે. કારણ કે આપણે તો ભગવાનના જ લગતા ટોપિક ચાલે જ. બ્રહ્મ જ આપણે આમાં શોધવા શું બેઠેલા જ? બ્રહ્મને શોધવા બેઠા. એટલે પેલો કંઈ બ્રહ્મ એનો વિષય છે. બરાબર. તો પેલો કંઈ ના, એ ખોટું છે. કારણ કે એ તો નિત્ય સિદ્ધ હોવાથી હવે પછી થાય એ જાતનો પદાર્થ નથી. તમે કહો કે એનો વિષય બ્રહ્મ છે, તો બ્રહ્મ તો નિત્ય સિદ્ધ છે. તો એને સિદ્ધ કરવા માટે તમારે કોઈ નિમિત્તની કા જરૂર છે? કે તમારે એ સિદ્ધ કરવાની કા જરૂર છે? એ તો નિત્ય સિદ્ધ છે. બરાબર. ચલો, સ્વતઃ સિદ્ધ છે. તેમ
એ કાંઈ થતો ક્રિયારૂપ પદાર્થ પણ નથી. એટલે એ કોઈ ક્રિયારૂપ પદાર્થ પણ નથી. કેવી રીતે? સાંભળો. નિયોગ પ્રમાણે આચરીને સાધવાનો વિષય કે ભાઈ બ્રહ્મ કોઈ નિયોગ પ્રમાણે આચરીને એનું નિયોગનું તમે હવે દાખલા તરીકે તમે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને વિધિ કર્યો એટલે તમને એ મળી ગયા. તેવો કોઈ બ્રહ્મ વિષય નથી કે તમે એ પ્રમાણે કંઈક કરો ને એ તમને પ્રાપ્ત થઈ જાય. એવો વિષય નથી. અહીંયા એ લોકો આવું કહે છે. આપણે ભલે એવું કહીએ છીએ કે યજ્ઞ કરીએ ને યજ્ઞ નારાયણ ભગવાન આવે અને એ તમને પ્રત્યક્ષ દર્શન આપે ને ભગવાનનો યજ્ઞ નારાયણ અવતાર પણ થયો છે, પણ અહીંયા એ બાબતમાં ચર્ચા નહીં ચાલતી. અહીંયા ચર્ચા બીજી રીતે ચાલે. અહીંયા શું છે? નિયોગ પ્રમાણે આચરીને સાધવાનો વિષય. એટલે એ વિષય નિયોગ પ્રમાણે એટલે વિધિ પ્રમાણે, યાગ જેમ એક વિધિ છે એ પ્રમાણે. તેમ થતો ક્રિયારૂપ પદાર્થ પણ નથી. નિષ્પ્રપંચ બ્રહ્મ સાધ્ય છે એમ નહીં કહી શકાય. નિષ્પ્રપંચ બ્રહ્મ એટલે પ્રપંચ વગરનું બ્રહ્મ, જે બ્રહ્મને હજુ પેલી અવિદ્યારૂપી માયા લાગી નથી, જે પેલું ઓરિજિનલ બ્રહ્મ જે છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમવાળું પહેલું બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? નિષ્પ્રપંચ જે બ્રહ્મ જે છે તે બ્રહ્મ સાધ્ય છે એમ નહીં કહી શકાય. કારણ કે કેમ? કેવી રીતે? એક મિનિટ. હા, સાતમું. અભાવ અર્થ્યત્વ વાચ્ય એમ મૂળના શબ્દો છે. એનો અર્થ એટલે ભાવવાચ્ય શબ્દનો અર્થ હોવું એમ શ્રુત પ્રકાશિકા નીચે પ્રમાણે બતાવે તે પ્રાવર્ત. એટલે અહીંયા ભાવાર્થ એટલે કર્મ શબ્દ, કર્મવાચક શબ્દ. બ્રહ્મ કર્મવાચક શબ્દ નથી, માટે બ્રહ્મ ક્રિયારૂપ નથી, માટે એમ અર્થ છે. એટલે બ્રહ્મ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થાય છે એવો અર્થ અહીંયા લેવાનો નથી. એ હિસાબે અહીંયા વ્યાકરણની વાત થોડી કરેલી છે, તમારે બહુ જાણવાની કંઈ ખાસ જરૂર નથી. આપણે કહીએ પ્રમાણે ભગવાન જે છે તે ક્રિયા સાધ્ય નથી, પણ કેવા છે? કૃપા સાધ્ય છે. એટલે તમારી પાસે એવી કોઈ સ્પેસિફિક ક્રિયા નથી કે ક્રિયા કરો એટલે તમને ભગવાન મળી જાય. સમજ્યા? એટલે બ્રહ્મ કોઈ ક્રિયાના ફળ રૂપે નથી મળતા. શું? સાંભળો, પાછું એકવાર વાંચું. કર્મવાચક શબ્દ, કર્મ શબ્દ, બ્રહ્મ કર્મવાચક શબ્દ નથી. બ્રહ્મ એટલે ભગવાન કોઈ કર્મવાચક શબ્દ નથી, માટે બ્રહ્મ ક્રિયારૂપ નથી, માટે એમ અર્થ છે. એટલે બ્રહ્મ કોઈ ક્રિયારૂપ નથી, એટલે ભગવાન કોઈ ક્રિયારૂપ એવું કંઈ નથી. દાખલા તરીકે તમે એમ કે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ને પુત્ર પ્રાપ્ત થઈ ગયો, શત્રુઅંતા યજ્ઞ કર્યો ને શત્રુ મરી ગયો. બ્રહ્મ એવું કોઈ ક્રિયાત્મક નથી કે આ કરે એટલે બ્રહ્મ મળી જાય. સમજો, એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર? ચાલો. કારણ કે સાધ્ય હોય તો પણ, સાધ્ય એટલે તો ફળ જ. સાધ્ય એટલે જે પામવાનું છે તે. સાધ્ય એટલે શું? ફળ જ. કે ભાઈ આના દ્વારા, આ સાધન દ્વારા આ સાધ્ય જે છે તે મળે અને એ ડાયરેક્ટ ફળના રૂપે જ મળે. એ સાધ્ય છે એટલે એ ફળ છે. હા, ફાઇનલ પ્રોડક્ટ. અને બ્રહ્મ તો ક્રિયારૂપ પદાર્થ નથી, એટલે તે વિધિ એટલે નિયોગનો વિષય બની શકતું નથી. એટલે શું કહ્યું અહીંયા વેદાંતિઓએ? કે બ્રહ્મ કોઈ વિધિનો વિષય નથી, ક્રિયારૂપ નથી. પેલા લોકો શું કહે છે? વિધિ નિષેધરૂપ ધર્મની વાત કરે છે. સોરી, એ કોણ કહે છે તો હું તમને અત્યારે નહીં કહેતો. આને એમના મગજમાં નહીં રાખતા કે આ કોણ કહે છે, પછી પાછળથી ફોડ પાડશું. એટલે તે વિધિ એટલે નિયોગનો વિષય બની શકતું નથી. વળી કહો કે સાધ્ય એટલે સાધવાનું તે શું? હવે તમે એમ કહો કે ભાઈ સાધ્ય, તો સાધવાનું શું છે તમારે? બ્રહ્મ સાધવાનું કે પ્રપંચ નિવૃત્તિ સાધવાની? જો હવે આવ્યું ને, સાધ્ય તો સાધવાનું શું છે તમારે? ભાઈ બ્રહ્મને સાધવાનું છે. બ્રહ્મ તો ઓલરેડી સિદ્ધ છે કે પેલું બ્રહ્મને લાગેલું પ્રપંચ જે છે એ તમારે સાધવાનું છે. કારણ કે તમે નિષ્પ્રપંચ બ્રહ્મને વાત, આપણે એ લોકોનો અર્થ શું છે સાંભળો. એ લોકો કરવા શું માંગે છે પહેલાં સમજો, ટોપિક સમજી જાઓ. બ્રહ્મને નિષ્પ્રપંચ કરવું એવો વિવાદ. એટલે એ લોકો બ્રહ્મને શું કરવા માંગે છે? નિષ્પ્રપંચ કરવા માંગે છે. નિષ્પ્રપંચ એટલે જો પેલો પ્રપંચ વળગેલો છે એ કાઢવા માંગે છે, એવો વિધિવાદ અને એનું ખંડન. એટલે બ્રહ્મને નિષ્પ્રપંચ કરવાનો જે વિધિવાદ જે છે એનું ખંડન અહીંયા કરેલું છે વેદાંતિઓએ. સમજ પડે છે? શાંતિથી સાંભળો, કંઈ નહીં. તું ટેન્શન નહીં લે મનીષ, આ આપણો નથી મત. આપણું જ્યારે આવશે ત્યારે તને કહી દેવા. આ બીજા બે જણા લડી રહેલા છે, તમને જેટલી સમજ પડે એટલી પાડજો. નહીં સમજ પડે તો મુકુંદભાઈની ટિકિટ લઈ લેજો. બરાબર? મુકુંદભાઈની ટિકિટ કઈ છે તે તમને ખબર જ છે. ઓકે, ચાલો. પેલા ભગતને હસવું આવી ગયું. એટલે બ્રહ્મને સાધવાનું કે પ્રપંચ નિવૃત્તિ સાધવાની? બ્રહ્મ તો સાધવાનું એ નહીં, કારણ કે એ તો સિદ્ધ છે. આવી ગયું. બ્રહ્મને સાધવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ તો સિદ્ધ જ છે. એ તો અદ્વૈતીઓ કહે જ છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ તો સિદ્ધ છે. બરાબર છે? એ તો સિદ્ધ છે. ચાલો. સાધ્ય માનીએ તો એ અનિત્ય ઠરે. હવે તમે બ્રહ્મને સાધ્ય માનો કે એ બ્રહ્મને સિદ્ધ કરવાનું તો એ અનિત્ય થઈ જાય. કારણ કે અનિત્ય છે તો એ સાધ્ય થાય, તો એ થાય. પણ એ નિત્ય સિદ્ધ જ છે, તો એ નિત્ય સિદ્ધ છે તો એને સાધવાની જરૂર જ કાં છે? સમજો.
જે કમજોર છે એને સપોર્ટની જરૂર છે, પણ જે કમજોર નથી એને સપોર્ટ, મજબૂત છે એને થોડી સપોર્ટની જરૂર છે. બ્રહ્મ પહેલેથી નિત્યો નિત્યાનામ સિદ્ધ જ છે, તો એને સાધવાની કોઈ જરૂર નથી. જે અનિત્ય છે એને સાધવાની જરૂર પડે, કે એને સિદ્ધ કરવું પડે, તમારે સાબિત કરવું પડે કે ભાઈ આ છે. પણ જે છે જ એને સાબિત કરવાની કાંઈ જરૂર છે? બરાબર. ચાલો, સાધ્ય માનીએ તો એ અનિત્ય ઠરે. પ્રપંચ એટલે નિવૃત્તિ સાધવાની એમ કહેતા હો તો વારું, ભ્રમ તો સાધવાનું નહીં જ ને. તમે પૂછશો કે પ્રપંચ નિવૃત્તિ એ જ વિધિ નિયોગનો વિષય છે. હવે જો બે પ્રકારના વિધિ બતાવેલા છે, એક પ્રવૃત્તિ વિષય અને એક નિવૃત્તિ વિષય. પ્રપંચ જે છે તેને નિવૃત્તિ વિષયમાં લે, કારણ કે એ પ્રપંચની શું કરવાની છે? નિવૃત્તિ કરવાની છે. અને જે પેલું ઓરિજિનલ બ્રહ્મ છે તે કયો વિષય છે? પ્રવૃત્તિ વિષય છે. સમજો. તો હવે પ્રવૃત્તિ વિષય તો અહીંયા સિદ્ધ કરવાનું નથી, કારણ કે ઓલરેડી સિદ્ધ જ છે. તો સિદ્ધ શું કરવાનું છે? નિવૃત્તિ વિષય સિદ્ધ કરવાનો છે. એની વાત ચાલે છે. પેલા ભગત કહે કે યાર આ હું ચાલી રહેલું છે યાર, ये क्या कर रहे हैं ये लोग? હે, તમને વિચાર આવતો હોય ને કે આ માથાકૂટ કેમ કરતા હશે આ લોકો? શાંતિથી ખાઈ પીને મોજ કરતા હોય તો આ મગજ પર હથોડા મારે છે. વિજયભાઈ બી કે કાં ફસાઈ ગયો અહીંયા, ને એની પાછળવાળા પેલા ભાઈ તો એમ જ વિચારે કે કાં યાર થાંભલો શોધું, કાં કોઈ પંખો શોધું ને લટકી જાઉં. કે કેટલી માથાકૂટ કરે છે આ લોકો. હે, પણ આવી રીતે જ મગજ ચાલે. પેલા કાકા ત્યાં બેઠેલા ને, એ કાકા જોડે મેં અત્યારે એ જ ચર્ચા કરી કે તમે તમારી ઉંમરમાં ક ઉંમરમાં યુવા અવસ્થામાં પણ મગજને કસવાનું ભૂલી જાઓ કે બંધ કરી દેવો, અને ખાવું પીવું ને ઊંઘવું એમાં જ રહેશો ને, તો આમની ઉંમરમાં તમારું મગજ ચાલતું બંધ થઈ જશે. એમનો તાર્કિક સ્વભાવ છે ને, એટલે જ આ મગજ ચાલે છે. તકલીફો બધાને જ છે, એમને પણ છે, તમને પણ છે, તમને પણ છે, તમને પણ છે, ને મને પણ છે. આ રાજુભાઈ આવ્યા એમને પણ છે. બરાબર. અશોકભાઈ તો એમાં હેડ છે. બરાબર. એટલે તકલીફોના સેલ્સ હેડ છે. તમને જે તકલીફ જોઈએ તે વેચી આપે તમારી. એમની પાસે બધી તકલીફોના જવાબ છે. તકલીફોના જવાબ છે, સોલ્યુશન નથી. સમજી ગયા તમે? એટલે કહેવાનો મતલબ તમે સમજ્યા? તકલીફ બધાને રહેવાની છે, પણ એમાં તમે એને એલર્ટ કેવી રીતે રાખવું, એવું અત્યારે એક વિશ્લેષણ આવેલું છે બહુ જોરદાર, કે જે માણસ કોઈ એક પુસ્તક રોજ ધ્યાનથી 1 કલાક વાંચતો હોય, સમજો, કે અડધો કલાક વાંચતો હોય નિયમથી, કાં કોઈ એવું કામ કરતો હોય કે જેમાં એનું મગજ રોજ 1 કલાક બહુ ભારી કસાતું હોય, તો એ જીવે ત્યાં સુધી એની મેમરી લોસ નહીં થાય. અને જે માણસ એડીની જેમ પડી રહી છે, ખાવું પીવું ને ઊંઘું જ જેના જીવનનો મહિમા છે, એને પાછળની ઉંમરમાં એનું આ મગજ કામ કરતું બંધ થઈ જાય પછી, કારણ કે એને તસદીજ નહીં આપીને. એટલે વિજ્ઞાનનો નિયમ છે, તમે જે અંગને કામ કરવાનું બંધ કરાવી દેવો એ અંગ તમારું અવશિષ્ટ અંગ થઈ જાય પછી, નકામું અંગ, એ કામ નહીં કરે. તમને એમ થાય કે આપણી માથાકૂટ કરવાની જરૂર કાં છે? જરૂર કોઈ નથી, સમજો. પણ આના દ્વારા પછી આ આટલું અઘરું છે, એના દ્વારા પછી આપણા આ વેદાંતિઓ અને મીમાંસકો લડે છે. વેદાંતિઓમાં જ આપણે આવીએ છીએ, કારણ કે આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. એના પછી વિશિષ્ટાદ્વૈત આવશે ત્યારે તમને ખબર પડશે કે આ બધું જે કંઈ ચાલ્યું તેમાં કેટલી બધી માથાકૂટમાં છેલ્લે બહાર આવ્યા. પેલું ભજન નથી આપણું એક, સહજાનંદ સુખકારી રે સહજાનંદ સુખકારી, વેદાંતિ અરૂપી સમજે છે ન્યાય અનુમાની. એમાં આ બધાના એક એક શબ્દની અંદર બધા શું કહેવા માંગે તે સદદર્શનવાળા બધાના એક એ આવે છે, શું કહીએ એના મત, પણ એક લાઇનમાં જ છે. પણ એમાં જે કંઈ આવે છે તે બધું એમાં જે કંઈ કહ્યું છે એ પદની અંદર તે બધી આમાં ચર્ચા આવે છે. તમે જોઈ લીધું નૈયાયિકો અનુમાનથી કહે જ ને, અનુમાન પ્રમાણને માને જ તેમાં આવી ગયું ને. વેદાંતિઓ તો અરૂપી માને છે ને. વેદાંતિઓ એટલે અહીંયા કોણ? શુષ્ક વેદાંતિઓ, અદ્વૈતીઓ. તો એ પદની અંદર તમે જુઓ, એમાં એક લાઇનમાં જે કહ્યું તે બધું બરાબર જ કહ્યું છે. મને કાલે રાત્રે એકદમ આ વિચાર આવેલો કે હાલું પદ જે છે તો મને આ 2 લાઈન યાદ આવી, વેદાંતિ અરૂપી કહે છે. એક કાકા અહીંયા બહુ જોરદાર ગાતા હતા. આ હાલું પદ બી બંધ થઈ ગયા ને, સમયનો એટલો અભાવ રહી છે, બાકી પદમાંથી પણ બહુ જાણવાનું મળે તમને. સહજાનંદ. ઓકે, ચાલો. એટલે તો વારું, ભ્રમ તો સાધવાનું જ નહીં ને. તમે પૂછશો કે પ્રપંચ નિવૃત્તિ એ જ વિધિ એટલે નિયોગનો વિષય છે એમ માનીએ તો શું? તો એનો ઉત્તર કે ના ભાઈ. નિયોગનો હેતુ કોણ છે? પ્રપંચ દૂર કરવો. નિયોગ એટલે શું? વિધિ. તો એ વિધિનો અર્થ શું છે ભાઈ? પ્રપંચની નિવૃત્તિ કરવો એ છે. પ્રપંચ કયો? પેલો જે અવિદ્યારૂપી પ્રપંચ, અવિદ્યાને કારણે જે પ્રપંચ આ બધો ભ્રમને વળગેલો છે એ દૂર કરવા માટે વિધિ કરવાનો છે.
ભ્રમ પોતે કેવું છે તો ભાઈ નિત્ય સિદ્ધ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ ભ્રમને અવિદ્યા વળગેલી છે જેને કારણે આ પ્રપંચ છે. પ્રપંચ એટલે આ જગત. તો એ પ્રપંચ જેનો દૂર કરવાનો વિધિ જે છે એની વાત અમે કરીએ છીએ, એવું અહીંયા કહે છે. સાંભળો ચલો. એટલે પ્રપંચ નિવૃત્તિ, એનો ઉત્તર કે ના, પ્રપંચ નિવૃત્તિ તો ફલ હોવાથી વિધિનો નિયોગનો વિષય ન બને. સાંભળો કેવી રીતે. ફળ અને વિષય બે જુદા પદાર્થો છે. ફળ અને વિષય બે જુદા પદાર્થ. કેવી રીતે? વિષય જે છે એ દ્વારા તમારે ફળ મેળવવાનું છે, એટલે વિષય મુખ્ય આવે અને પછી એ વિષય દ્વારા તમારી ક્રિયા થાય અને એ ક્રિયા પછી તમને ફળ મળે. સમજો, દાખલા તરીકે તમે બ્રહ્મને વિષય બનાવ્યો, હવે તમે એ ભગવાન પાસે માંગવા ગયા આ લોકનું કોઈ સુખ, તો આ લોકનું જે સુખ માંગો તે શું છે રાજુભાઈ બોલો? ફળ છે કે વિષય છે? ફળ છે. તમે ભગવાનને વિષય બનાવ્યા, ભગવાન પાસે માંગવા ગયા એટલે ભગવાન શું છે? વિષય છે. ભગવાન પાસે તમે શું માંગવા ગયા? આ લોકનું સુખ માંગવા ગયા એટલે સુખ જે છે તે ફળ છે. તો ફળ ને વિષય બે અલગ થયા. તમે જે ભગવાન પાસે સુખ માંગ્યું એ ફળ છે અને ભગવાન જે છે તે શું છે? વિષય છે. તો વિષય ને ફળ બે અલગ થયા કે નહીં? સમજો, હું ગયો કોઈ ડોન પાસે અને મને કોઈ સુરતમાં માણસ નડે છે, તો એ માણસને મારે મારાથી દૂર કરવો છે, એના પાસે હું એના માટે કોની પાસે ગયો? કોઈ ડોન પાસે ગયો. તો જે ડોન પાસે ગયો એ મારો વિષય છે અને પેલો જેને દૂર કરવાનું એ મારું શું છે? ફળ છે, કારણ કે પેલો દૂર કરી આપશે. તો જેને દૂર કરવાનો એ મારું ફળ છે, તો એ જેને દૂર કરવાનો એ વ્યક્તિ અને હું જેને વિષય બનાવીને જેની પાસે ગયો એ વ્યક્તિ બે અલગ અલગ થયા. એટલે ફળ અને વિષય બે અલગ અલગ છે. આ રીતે હવે સમજ પડી? ફળ અહીંયા અલગ છે અને ભ્રમ શું છે? પહેલાં આવી ગયું, ભ્રમ એ વિષય છે, ફળ બીજું છે. કેમ? એ ભ્રમ પાસેથી તમારે કંઈ કરવાનું છે. સમજો, હવે ફળ અને વિષય બે અલગ હોય તો પેલું ભ્રમને તમે ફળ તરીકે તો લઈ જ નહીં શકો, કારણ કે એને તમે વિષય તરીકે ઓલરેડી કહી દીધું. તો તમે અહીંયા શું કહું? વિષય પણ ભ્રમ અને ફળ પણ ભ્રમ. આઈડિયા આવે છે? એટલે એ વાત પોસિબલ નથી. એટલે નિમિત્ત વિશેષણ તરીકે પહેલાં એ લોકો ફેલ થઈ ગયા અને ફળ વિશેષણ તરીકે પણ ફેલ થઈ ગયા. અહીંયા સિદ્ધ આ કહ્યું. સમજ પડે છે? ચાલો હું પાછો સમજાવું, શાંતિ રાખો. પ્રપંચ નિવૃત્તિ તો ફલ હોવાથી વિધિનો વિષય ન બને. તમે દાખલા તરીકે બ્રહ્મને જે પ્રપંચ વળગેલો છે એ પ્રપંચની નિવૃત્તિ કરી દીધી, બરાબર છે? તો એ પ્રપંચ નિવૃત્તિ શું છે? ફળ છે ને, કારણ કે પ્રપંચની નિવૃત્તિ કરવી એ તો ફળ થયું ને. સમજો, કારણ કે મૂળ ભ્રમ જે છે તે તો પેલો વિષય છે તે તો જુદો છે અને એ વિષયને વિશે શું લાગ્યું? પ્રપંચ લાગ્યો. હવે પ્રપંચને તમે દૂર કરો, તે પ્રપંચ દૂર થયું તે શું થયું? ફળ થયું. ભ્રમ વિષય, વિષયને વિશે શું આવ્યું? અવિદ્યારૂપી માયાને કારણે પ્રપંચ આવ્યો. એ પ્રપંચને તમે દૂર કર્યો તો એ ફળ થયું. તો ફળ અને વિષય બે જુદા જુદા થયા, બરાબર? સાંભળો, પ્રપંચ નિવૃત્તિ તો ફળ હોવાથી વિધિ નિયોગનો વિષય ન બને. એટલે એ પણ વિષય ન બને એનો. કેમ? જો એ વિષય બની જાય તો એ ફળ નહીં હોય, બરાબર? અને પ્રપંચ નિવૃત્તિ તો ફળ છે, કારણ કે આજે આપણે અહીંયા બેઠા જ તો કેના માટે બેઠા છે? ચાલો, આપણે બધા અહીંયા કેના માટે બેઠા છે? જ્ઞાન માટે. તો જ્ઞાનની કેમ જરૂર છે? અનાદિ આસક્તિ વાસના તોડવાની એટલે બેઠા છે ને. તો આસક્તિ તૂટે એ આપણું ફળ છે ને. સમજો, તો આસક્તિ તોડવા માટે આપણે અહીંયા બધા બેઠા છે, વાસના તોડવા માટે અહીંયા બેઠા છે. અને આપણે અહીંયા બેઠા છે એનું કારણ જ આપણી વાસના છે. જો આપણે વાસના પૂર્વે ન હતી તો આપણે અહીંયા બેઠેલા જ ન હતા. તો વાસના દૂર કરવી એ તો આપણું ફળ છે ને. તો એ વાસના દૂર કરવી આપણું ફળ છે, તો વાસના દૂર કરવી આપણો વિષય બને? ન બને. તો વિષય કયો છે? ભગવાન છે. હવે સમજ પડી ગઈ? વિજયભાઈ કે યાર સમજા મારી વાત? આસક્તિ દૂર કરવી, પ્રપંચ. આપણે આસક્તિ અહીંયા એટલા માટે લીધો, સરળ શબ્દ છે. પ્રપંચ બહુ અઘરો શબ્દ છે, કારણ કે પ્રપંચ એટલે આખું જગત થાય. પણ જગત પણ વાસનાના પરિણામ રૂપે જ છે. આપણી વાસના નહીં કે ભગવાનની પણ વાસના નહીં, પણ આપણામાં અંદર રહેલું જે જગત જે છે તે શું છે? આપણી વાસનાનું પરિણામ છે. હવે આપણે એ આસક્તિ જે છે
એ વાસના જે છે એ પ્રપંચ જે છે એ દૂર કરવો હોય તો એના માટે આપણે વિષય કોને બનાવીએ? ભગવાનને. અને જે પ્રપંચ દૂર થાય તે શું છે? આપણું ફળ છે. તો ફળ અને વિષય બે કેવા છે? જુદા જુદા છે. સમજ પડી ગઈ હવે? ઓકે, ચાલો. પ્રપંચ નિવૃત્તિ એનું નામ જ મોક્ષ છે. એ પ્રપંચની નિવૃત્તિ થઈ જાય એટલે તો મોક્ષ થઈ જાય. સમજી ગયા? ચલો. અને એ ફળ છે. અને નિયોગનો વિષય માનીએ તો જો ભાઈ સમય થાય તો કહી લેજો. થઈ ગયો ને? ઓકે, ચાલો. આવતીકાલે મળજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ